દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડિયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। પેટ્રોલ ડીઝલ મામલે મોટી રાહત। આંતરરાષ્ટ્રીય તેલના ભાવમાં વધારા છતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને BP PLC વચ્ચેના ઈંધણ સંયુક્ત સાહસ GOBP હાલમાં ઈંધણના ભાવમાં તાત્કાલિક વધારો થવા છતાં ભાવ વધારવાનો કોઈ પ્લાન ધરાવી રહ્યું નથી। દેશની બીજી સૌથી મોટી ખાનગી ઈંધણ રિટેલર કંપનીએ પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી। આ જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓ દ્વારા અપનાવવામાં આવેલા અભિગમને પ્રતિબિંબિત કરે છે, જે ફુગાવામાં વધારો થવાના ડરથી ગ્રાહકો પર વધેલા કાચા માલ ક્રૂડ ઓઇલ ખર્ચનો બોજ નાખવાનું ટાળી રહી છે। ભારતની બંને બાજુ પરમાણુ ખતરો। પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને ગયા વર્ષે પાકિસ્તાન સાથેના અથડામણને પગલે ભારતીય સેના એક સાથે અનેક મોરચાઓનો સામનો કરવા માટે વ્યૂહાત્મક રીતે પોતાને તૈયાર કરી રહી છે। આમાં પાકિસ્તાન અને ચીન તરફથી પરમાણુ ખતરાના મૂલ્યાંકનનો વ્યાપ વધારવાનો અને આત્મનિર્ભર બનવાનો સમાવેશ થાય છે। અહેવાલો અનુસાર ભારતીય સેનાએ બંધ દરવાજા પાછળ વ્યૂહાત્મક સ્તરે પરમાણુ ખતરાઓ પર ચર્ચાનો વ્યાપ વધાર્યો છે। તાજેતરમાં આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ યુદ્ધના બદલાતા સ્વરૂપ અને બહુડોમેન યુદ્ધ પર વાત કરતા જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં અમે યુદ્ધ કવાયતોમાં પરમાણુ જાખામોની ચર્ચા કરી છે। આર્મી ચીફે જણાવ્યું હતું કે પરમાણુ ખતરો આપણી બંને સરહદો પર વાસ્તવિકતા છે, તેની ચર્ચા કરવી આવશ્યક છે। મહિલાઓ અને યુવાનોને 3000 રૂપિયા। મહિલાઓ અને યુવાનો માટે ડાયરેક્ટ કેશ બેનિફિટ। અમિત શાહે જાહેરાત કરી છે કે જો બંગાળમાં ભાજપની સરકાર બનશે તો દર મહિનાની 1 થી 5 તારીખની વચ્ચે રાજ્યની દરેક માતાના ખાતામાં 3000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે। આ ઉપરાંત બેરોજગાર યુવાનોને રાહત। રાજ્યના બેરોજગાર યુવાનોને દર મહિને 3000 રૂપિયાનું ભથ્થું આપવામાં આવશે। રોજગારના અવસર। આગામી 5 વર્ષમાં ભાજપ સરકાર 1 કરોડ સ્વરોજગાર અને રોજગારની તકો ઊભી કરવાનો લક્ષ્ય રાખશે। મહિલા અનામત। પોલીસ સહિત રાજ્યની તમામ સરકારી નોકરીઓમાં મહિલાઓને 33% અનામત આપવામાં આવશે। નકલી નોટોથી સાવધાન રહેજો। હાલમાં જ નકલી નોટો બનવાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે। એવામાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રજૂ કરી એક નવી ગાઈડલાઈન। આ ગાઈડલાઈન 500 રૂપિયાની નોટને લઈને છે। નકલી નોટ બેંકથી લઈને ATM સુધી તમને જોવા મળી શકે છે। આથી સાવચેત રહેવું જરૂરી છે। જો કે RBI દ્વારા હવે એક નવી ગાઈડલાઈને રજૂ કરવામાં આવી છે, જેનાથી તમે નકલી નોટની ઓળખ જલ્દી જ કરી શકશો। ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરનાર જુઓ। ભારતમાં વધતા જતા ડિજિટલ પેમેન્ટ ફ્રોડને રોકવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBI નવા નિયમો પર વિચાર કરી રહી છે। આ પ્રસ્તાવ હેઠળ 10,000થી વધુના ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને તરત જ પૂર્ણ કરવાને બદલે 1 કલાક સુધી રોકી રાખવામાં આવી શકે છે। આ સમયગાળા દરમિયાન જો ગ્રાહક ઈચ્છે તો ટ્રાન્ઝેક્શન કેન્સલ પણ કરી શકશે। ગ્રાહકો ઈચ્છે તો કેટલાક વિશ્વસનીય વ્યક્તિઓને વ્હાઇટ લિસ્ટમાં ઉમેરી શકે છે, જેમના માટે આ નિયમ લાગુ થશે નહીં। RBIએ આ પ્રસ્તાવો પર લોકો અને સંસ્થાઓ પાસેથી 8 મે 2026 સુધી સૂચનો માંગ્યા છે। ખેડૂતોને લાગશે ઝટકો। હપ્તો યોજના બંધ। સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે ખેડૂતોને ખેડૂત ઓળખપત્ર ફરજિયાત કરવામાં આવ્યું છે। ખાતર પણ ફક્ત તે ખેડૂતોને જ ઉપલબ્ધ થશે જેમની પાસે આ ઓળખપત્રો હશે। કૃષિ અને મહેસૂલ વિભાગો એગ્રીસ્ટેક યોજના હેઠળ ખેડૂત ઓળખપત્રો જારી કરવા માટે 15 એપ્રિલ સુધી મહેસૂલ ગ્રામ્ય સ્તરે શિબિરોનું આયોજન કરી રહ્યા છે। IFMS પોર્ટલને એગ્રીસ્ટેક સાથે જોડવામાં આવી રહ્યું છે। સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને ડિજિટલ હશે।
જિલ્લા મેજિસ્ટ્રેટ સંજીવ રંજને આ સંદર્ભે સંબંધિત વિભાગોને સૂચના આપતા ખેડૂતોને યોજનાઓનો લાભ મેળવવા માટે ઓળખપત્રો મેળવવા વિનંતી કરી. પહેલા ગરમી અને પછી વરસાદ. ગુજરાતમાં આકરા ઉનાળાના પ્રારંભ સાથે જ જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. ત્યારે હવામાનના ખ્યાતનામ નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસો માટે ગંભીર ચેતવણી જાહેર કરી છે. એપ્રિલ મહિનાના મધ્યભાગમાં રાજ્યમાં ગરમીનો પારો આસમાનને આંબે તેવી પૂરેપૂરી શક્યતા છે. ખાસ કરીને 12થી 20 એપ્રિલ દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં આકરી ગરમી જેવી સ્થિતિ સર્જાઈ શકે છે, જેમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં તાપમાન 42થી 43 ડિગ્રી સેલ્સિયસને પાર કરી જવાની સંભાવના છે. ચિંતાજનક બાબત એ છે કે આકરી ગરમી બાદ હવામાનમાં પલટો આવવાની પણ શક્યતા છે. 18થી 22 એપ્રિલની આસપાસ રાજ્યના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થતાં ગાજવીજ સાથે વરસાદ અથવા કરા પડી શકે છે. મોદીજીને મારવાની ધમકી? હાલમાં એક ગુપ્ત જગ્યાએ તેને રાખીને પોલીસ પૂછપરછ કરી રહી છે. આરોપી લાંબા સમય સુધી વિદેશી એજન્સીઓના સંપર્કમાં હતો અને રૂપિયાની ડિમાન્ડ સાથે આંતરરાષ્ટ્રીય એજન્સીઓને મેસેજ મોકલાવતો હતો કે તે વડાપ્રધાનની સુરક્ષામાં છીંડું પાડી શકે છે. આ યુવાનની ઓળખ અમન તિવારી તરીકે થઈ છે, જે આશા પડરી ગામનો રહેવાસી છે. આ મામલે પૂછપરછ માટે અન્ય 2 યુવાનોને પણ બોલાવવામાં આવ્યા છે. સૂત્રોનું કહેવું છે કે આરોપીઓએ અમેરિકાની સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી CIAની વેબસાઇટ પર પણ એક સંદેશ છોડ્યો હતો, જેમાં તેમણે પૈસાના બદલામાં નરેન્દ્ર મોદી પર હુમલો કરવાની રજૂઆત કરી હતી. આ માટે તેમણે 22 દિવસનો સમયગાળો પણ નક્કી કર્યો હતો. ઈરાન અમેરિકા વચ્ચે પાકિસ્તાનમાં બેઠક. ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો કૂટનીતિ નિષ્ફળ જશે તો અમેરિકી નૌકાદળ ઈરાન વિરુદ્ધ કડક સૈન્ય પગલાં લેવા તૈયાર છે. ઇસ્લામાબાદ ટોક. અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાનના પાટનગર ઇસ્લામાબાદમાં એક બેહદ મહત્વપૂર્ણ શાંતિ વાટાઘાટો ઇસ્લામાબાદ ટોક થવા જઈ રહી છે. પરંતુ આ કૂટનીતિક કોશિશોની સાથે અમેરિકા મધ્ય પૂર્વમાં પોતાની સૈન્ય શક્તિને પણ ઘણી ઝડપથી વધારી રહ્યું છે. આ વાટાઘાટોમાં હિસ્સો લેવા માટે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ JD વેન્સ પાકિસ્તાન પહોંચી ચૂક્યા છે. એક જ સમયે વાતચીતના મંચ પર બેસવું અને યુદ્ધના મેદાનમાં સેના મોકલી દર્શાવે છે કે આ સમયે પરિસ્થિતિ કેટલી નાજુક અને ગંભીર છે. ઈરાની ડેલિગેશન પણ વાતચીત માટે ઇસ્લામાબાદ પહોંચી ચૂક્યું છે. ખેડૂતો ઘરે બેઠા 36,000 રૂપિયા. ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને ભારત સરકાર તેમના માટે વિવિધ યોજનાઓ ચલાવતી રહે છે. સરકાર તેમને અલગ અલગ રીતે રાહત આપતી રહે છે. ભારતમાં એવા ઘણા ખેડૂતો છે જેમની આવક ઘણી ઓછી છે અને તે ખૂબ જ નાના વિસ્તારમાં ખેતી કરે છે. તેથી જ આવા ખેડૂતોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સરકારે તેમના માટે પેન્શનની વ્યવસ્થા કરી છે. ભારત સરકારની કિસાન માનધન યોજના હેઠળ ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયા આપવામાં આવશે. 18 વર્ષથી 40 વર્ષની વચ્ચેના કોઈ પણ પાત્ર ખેડૂત આ યોજના માટે અરજી કરી શકે છે. પ્રીમિયમની રકમ અરજીની ઉંમર અનુસાર નક્કી કરવામાં આવશે. જેમ કે જો કોઈ ખેડૂત આ યોજના હેઠળ પ્રીમિયમ મોડું ભરવાનું શરૂ કરે છે, તેથી તેણે વધુ હપ્તા ચૂકવવા પડશે. જ્યારે ખેડૂત 18 વર્ષની ઉંમરે અથવા તે પહેલા યોજનામાં પ્રીમિયમ ભરવાનું શરૂ કરે છે, તો તેણે ઓછા હપ્તા ભરવા પડશે. દેશના ખેડૂતો ઉપર મોટું સંકટ. દેશના ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. એપ્રિલના પહેલા અઠવાડિયામાં કમોસમી વરસાદ અને કરા પડવાથી ઊભા પાકને નોંધપાત્ર નુકસાન થયું છે. નવીનતમ માહિતી અનુસાર અત્યાર સુધીમાં આશરે 2.49 લાખ હેક્ટરમાં પાકને નુકસાન થયું છે, જેમાં ઘઉં સૌથી વધુ પ્રભાવિત થયા છે. આ નુકસાનથી ખેડૂતોની મહેનત બરબાદ થઈ ગઈ છે અને ભવિષ્યમાં ખાદ્ય ઉત્પાદન પર તેની અસર થવાની આશંકા વધી રહી છે. કૃષિ પ્રધાન શિવરાજસિંહ ચૌહાણના જણાવ્યા અનુસાર
આ વખતે કમોસમી વરસાદને કારણે ઘઉંને સૌથી વધુ નુકસાન થયું છે. કેરી અને લીચી જેવા બાગાયતી પાકોને પણ અસર થઈ છે. ઘણા રાજ્યોમાં અચાનક વરસાદ અને કરા પડવાથી લણણી માટે તૈયાર પાકને નુકસાન થયું હતું, જેના કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થયું હતું. તમારા બાળકોને ગાડી આપવી ભારે પડશે. વાહન ચલાવતી વખતે ડ્રાઇવિંગ લાયસન્સ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે. સગીર દ્વારા વાડું ચલાવવા બદલ ભારે દંડ વસૂલવામાં આવશે. જો 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો વાહન ચલાવતા જોવા મળે તો તેમને 25,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. આ ઉપરાંત વાહન માલિકનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ થઈ શકે છે. ઉપરાંત સગીર 25 વર્ષનો ન થાય ત્યાં સુધી તેને લાયસન્સ આપવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે લાયસન્સ 18 વર્ષની ઉંમર પૂર્ણ થયા પછી જ આપવામાં આવે છે. શું મફત યોજનાઓ બંધ થઈ જશે? સરકાર દ્વારા ચલાવવામાં આવતી મફત યોજનાઓ જેવી કે મફત રાશન, મફત વીજળી, મફત બસ સેવા અથવા રેલવે સહિતની ઘણી યોજનાઓ બંધ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. દેશમાં ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો દ્વારા જનતાને આકર્ષવા માટે મફત યોજનાઓની જાહેરાત કરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં સરકાર દ્વારા આપવામાં આવતી ફ્રી સ્કીમોને લાંચ ગણાવી છે. માનવામાં આવે છે કે આગામી દિવસોમાં જનતાને આવી મફત સરકારી યોજનાઓ ગુમાવવી પડી શકે છે. ચોમાસામાં ભારે વરસાદ. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ મુજબ આ વર્ષે દેશમાં સરેરાશ કરતાં 6% ઓછો વરસાદ પડી શકે છે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન વરસાદ 94% રહેવાનું અનુમાન છે. જૂનમાં સ્થિતિ સામાન્ય રહેશે, પરંતુ જુલાઈથી ચોમાસું નબળું પડશે. ખાસ કરીને મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં વરસાદની ઘટ વર્તાશે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદ ઓછો પડવાની શક્યતા છે, જેની સીધી અસર ખેતી પર પડી શકે છે. આરબીઆઈની મોટી જાહેરાત. ઈરાન અમેરિકા યુદ્ધ વિરામ વચ્ચે આરબીઆઈએ રેપો રેટની જાહેરાત કરી છે. આરબીઆઈએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી, એટલે કે ઈએમઆઈમાં કોઈ ફેરફાર થશે નહીં. સતત બીજા વર્ષે રેપો રેટ 5.25% પર યથાવત રહ્યો છે. આરબીઆઈએ જણાવ્યું હતું કે અર્થતંત્ર મજબૂત રહે છે. કુદરતી આફત, 22 લોકોના મોત. અફઘાનિસ્તાનમાં છેલ્લા 24 કલાકમાં ખરાબ હવામાનને કારણે 22 લોકોના મોત થયા છે અને 32 લોકો ઘાયલ થયા છે. પૂર્વ અફઘાનિસ્તાનમાં સમગ્ર રાત પડેલા ભારે વરસાદને કારણે ઘરોની છત તૂટી પડવાને કારણે મૃત્યુ પામ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે છેલ્લા 2 સપ્તાહમાં સમગ્ર દેશમાં તોફાન અને ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલન, પૂર અને વીજળી પડવાની ઘટનાઓમાં 130થી વધારે લોકોના મોત થયા છે. નવા સીએમની તૈયારી. બિહારમાં ફરી એકવાર રાજકીય ગતિવિધિઓ શરૂ થઈ છે. નીતિશ કુમારના રાજકીય ઉત્તરાધિકારીની પસંદગીનો પ્રયાસ તેજ બન્યો છે. નવા સીએમ અંગે રાજકીય વર્તુળોમાં વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે. ભાજપે 10 એપ્રિલે દિલ્હીમાં એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. આ બેઠકનો મુખ્ય હેતુ બિહારમાં નવી સરકારની રચના અને નવા મુખ્યમંત્રીના નામને અંતિમ સ્વરૂપ આપવાનો છે. આ બેઠકની અધ્યક્ષતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન કરશે. ખુશખબર, 18 પ્રમાણપત્ર મળશે ઘરે બેઠા. ગુજરાતના નાગરિકો અને ખાસ કરીને વાલીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મળેલી કેબિનેટ બેઠકમાં ડિજિટલ ગુજરાત તરફ એક મોટું કદમ ઉઠાવવામાં આવ્યું છે. આગામી 1 એપ્રિલથી આવક અને જાતિના દાખલા સહિતના 18 મહત્વના પ્રમાણપત્રો મેળવવાની પ્રક્રિયા સંપૂર્ણપણે ફેસલેસ એટલે કે ઓનલાઈન કરી દેવામાં આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પની તબિયત લથડી.
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ખરાબ તબિયત સંબંધિત ચર્ચાઓ તેજ થઈ છે. સોશિયલ મીડિયામાં ટ્રમ્પની તબિયત અંગે અનેક મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે. જો કે વ્હાઇટ હાઉસના કમ્યુનિકેશન ડિરેક્ટર સ્ટીવન ચેઉંગે અફવાઓને સંપૂર્ણપણે નકારી કાઢી છે અને સ્પષ્ટતા કરી કે રાષ્ટ્રપતિ સતત કામ કરી રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે ઈસ્ટર સપ્તાહમાં પણ ટ્રમ્પ કામમાં વ્યસ્ત છે. સોના ચાંદીના ભાવમાં ઘટાડો. અમેરિકા ઈરાન જાહેરાત બાદ ભારતીય વાયદા બજારમાં કિંમતી ધાતુઓ ઉછળી છે. ચાંદીમાં એક જ દિવસમાં ₹11,857નો તોતિંગ વધારો થતાં ભાવ ₹2,43,205 પર પહોંચ્યો છે. સોનું પણ ₹3,093 વધીને ₹1,53,382 પર ટ્રેડ થઈ રહ્યું છે. યુદ્ધની અનિશ્ચિતતા ઘટતા અને આર્થિક ગતિવિધિઓ તેજ વધવાની આશાએ રોકાણકારોએ સોના ચાંદીમાં ભારે લેવાલી વધારી છે. રોકાણકારોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.